હાલ ગુજરાતમાં મતદારોના નામ કમી થઈ રહ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે। 7 નંબરના ફોર્મ ભરીને મતદારો સામે વાંધો લેવામાં આવી રહ્યો છે અને આ મામલે અમરેલીમાં કોંગ્રેસના નેતા ભાજપના ધારાસભ્યની ઓફિસ પહોંચી જાય છે, રેલી કાઢે છે અને કોંગ્રેસના નેતા મહેશ કસવાલા જે ભાજપના ધારાસભ્ય છે તેમની ઓફિસે જાય છે અને ત્યારબાદ ભગવાન સદબુદ્ધિ આપે તેવી સલાહ છે તે ધારાસભ્યના પીએને આપે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીના સાવરકુંડલા ખાતે એસઆઈઆરની કામગીરીમાં 7 નંબરના ફોર્મ ભરીને મતદારોના નામ કમી કરવામાં આવતા હોવાનો આરોપ છે તે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે લગાવ્યો છે અને આ મામલે તેમણે હવે મેદાને આવ્યા છે। તેમણે રેલી કાઢી અને રેલી કાઢીને ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલયે પહોંચી ગયા અને તેમણે ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં જે ઓફિસે જે લોકો હાજર હતા તેમને ફૂલ આપ્યા અને કહ્યું કે ભગવાન સદબુદ્ધિ આપે અને ભાજપના ધારાસભ્યના પીએને આ પ્રકારની સલાહ આપી હતી ને ત્યારબાદ આ રેલી છે તે પ્રાંત કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને કોંગ્રેસના નેતાએ રજૂઆત કરી હતી અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। 8069 જેટલા નામો છે તે કમી થયા હોવાના આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે અને આ મામલે તેમણે કહ્યું છે કે લડાઈ લડવામાં આવશે અને પ્રતાપ દુધાતે રેલી સ્વરૂપે નીકળ્યા હતા ત્યારે આ રેલી છે તે પ્રાંત કચેરીએ જતા પ્રતાપ દુધાત અચાનક ભાજપના ધારાસભ્યની ઓફિસે પહોંચી ગયા હતા અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ગાંધીગીરી કરીને ધારાસભ્ય મહેશ કસવાલાની ગેરહાજરીમાં તેમના પીએને અને જે સ્ટાફ ત્યાં હાજર હતો ત્યાં તેમણે ફૂલો આપ્યા હતા અને કહ્યું હતું કે આ પ્રકારનું કામ છે તે ન કરવામાં આવે ને ત્યારબાદ આ રેલી છે તે પ્રાંત કચેરીએ પહોંચી હતી અને ત્યારબાદ જે અધિકારી હતા તેમને રજૂઆત કરવામાં આવી અને ચીમકી ઉચ્ચારવામાં આવી કે આ મામલે હવે આગામી સમયમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થશે તો ત્યાં સુધી પણ લડત ચાલુ રાખવામાં આવશે। પહેલાં તો આ દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ। બહુ સારું કાર્ય કરી રહ્યા છો લોકતંત્ર માટે। તમારી કાર્યાલય તમારા કાર્યાલયથી ફોર્મ ભરાઈ રહ્યા છે ના અહીંયા કોઈ નહીં આવ્યું જ તમારી કાર્યાલયના નંબર બોલે છે નંબર તો ગમે ના અને તમારી કાર્યાલય ફોને આવતા અહીંયા સારા કાર્ય કરો। તમે રિટાયર્ડ ઓફિસર છો અને રિટાયર્ડ ઓફિસર જો, તરીકે આ વિસ્તારના જનકલ્યાણના હું કામ કોઈ તમને બીજેના અભિનંદન આપશો। નામ કેમ હું માનતો નથી। તમે જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યને મારો સંદેશો આપજો ચોક્કસ કે પ્રતાપ દુધાત આવ્યો હતો ગાંધી ચિંધ્યા માર્ગે આ વિસ્તારની અંદર તમે નેતૃત્વ કરો, તમે જીત્યા છો। તમે હલકાપણું ન કરો, તમે નબળું કામ ન કરો અને નબળા કામ કરી ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો, જેનાથી તમારી પણ નામોશી થાય, આ ધરતીની પણ નામોશી થાય। સરદાર સાહેબનું આ ગુજરાત, ગાંધીનું આ ગુજરાત, નરેન્દ્રભાઈની નામોશી થાય। જે નેતૃત્વમાં તમે કામ કરો છો એ દેશના વડાપ્રધાન છે। બંધારણ જાળવવું એ તમારી અમારી સૌની ફરજ છે। એસઆઈઆર ની અંદર કામગીરી જે થઈ એ કામગીરીમાં અમે કઈ દખલગીરી નથી કરી, પણ 7 નંબરના ફોર્મ ભરી અને હલકાપણું જે તમે કર્યું છે, હલકાપણું ફરીવાર ન કરો એને જગાડવા માટે આવ્યો છું અને તમને શુભેચ્છા આપવા આવ્યો છું કે આનાથી જો તમારી આત્મા જાગે, ધારાસભ્યની આત્મા જાગે તો વિસ્તારના લોકોના કામ કરી અને તમે લોકોના દિલ જીતો। નબળા કામો કરી કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરશો। એન્ડ સુધીની લડાઈ લડશું અને લડીને જે રિઝલ્ટ આવશે અમે લેશું। અમારો સંદેશો આપજો। ધન્યવાદ। ચોક્કસ ચોક્કસ અને તમે હું ધારાસભ્ય રહ્યો તો તમે પ્રાંત ઓફિસમાં બેસતા 5 વર્ષ અમે ધારાસભ્ય પણ નિભાવ્યું। એક કાર્ય એવું બતાવો કે કુંડલાનું નામ નબળું થાય, એક કાર્ય એવું બતાવો, લોકશાહીનું જતન થાય એક કાર્ય એવું તમારા નેતૃત્વમાં તમે કામ કર્યું છે અમારી કાર્યાલયથી કે અમારા આગેવાનો મારફત એક કાર્ય એવું બતાવો એટલે પ્રતાપ દુધાત રાજકારણ મૂકી દે, નબળું કામ ના કરો। અને આજે 45 તમારા નપુસકો છે ને, જે નામ 45 નપુસકોના નામ એને કહેજો તાત્કાલિક એફિડેવિટ આપે, નહીં તો કોર્ટમાં હજી કોર્ટ હૈયાત છે, ધંધે લાગી જશો। કઈ જ નથી
આ કોઈ જ્ઞાતિની વાત નથી, આ કોઈ સમાજની વાત નથી. જે વર્તમાન સરકાર અથવા વર્તમાન સત્તામાં બેઠેલા લોકો એને એવું દેખાણું કે આ મતો અમને નથી મળવાના અથવા મત હટાવવાથી અમારી જીત થઈ શકે એમ છે, એમાં 18 વર્ણના મત કાપવામાં આવ્યા છે અથવા એના 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે. કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ નથી, જેમાં પટેલ, કોળી, કાઠી, આહિર, બ્રાહ્મણ, લુહાણા, સુથાર, બધી જ કોમ, લઘુમતીથી લઈ કોળી સમાજથી લઈ અને એનો આધાર પુરાવો આ મારા પાસે છે કે આ વિસ્તારની અંદરથી ફોર્મ ભરાણા. આ એક દાખલો છે. જ્યાં પણ મીડિયાવાળાને એનો આધાર જોતો હોય તો આ હું તમને કે આ ફોર્મ મોલડિયા મનસુખભાઈ, બરાબર, આ તમને ગમે તે ફોર્મ તમે જોઈ લો, જેની અંદર બધી જ કોમ્યુનિટીનો સમાવેશ છે. વર્તમાન સ્થિતિમાં સોશિયલ મીડિયા મારફત નબળા કામો કરનાર, સમાજનું નુકસાન કરનાર એને પણ પોલીસ તંત્ર, તો એ નુકસાન તંત્રની સાથે કરનાર વ્યક્તિને પણ થવાનું છે. ફરી વખત કહું છું, આ કોઈ વ્યક્તિ સમાજની લડાઈ નથી, આ લોકતંત્ર ને લોકતંત્રને જતનની લડાઈ છે. આ કોઈ મતની લડાઈ નથી. લોકોનો અવાજ દબાવવાનું જે કામ કરી રહ્યા છે એ અવાજ ન દબાય. આપણી લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ હોય, હું 2 ઇલેક્શનો બહુ મામૂલી મતે હાર્યો છું, તો ત્યારે લોકોએ, તો એ આપણી લોકશાહીની પ્રણાલિકા છે. ત્યારે આવું સિસોરાપણું એ સારું ના લાગે, આ હલકા કામો સારા ન લાગે. અને 7 નંબરના ફોર્મથી ગરીબનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, ખેડૂતનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, મધ્યમ લોકોનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, ગામડામાં રહેતા મારા દલિતનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, વેપાર કરતા મારા નાવલીની અંદર લોહાણા સમાજનો અવાજ દબાવવાનો. લોકશાહીમાં જીતનાર વ્યક્તિ લોકોના કામથી દિલ જીતી શકાય. લોકોના મતને તમે હટાવી અને તમે હિટલરશાહીનું જે ઉદાહરણ કુંડલામાં પૂરું પાડ્યું છે, ખૂબ દુઃખદ વાત છે. તમે લોકોનું દિલ જીતો, 2027ની લોકશાહી પ્રણાલિકા પ્રમાણે તમે ઇલેક્શનની તૈયારીઓ કરો અને જે લોકો અવાજ આપે અથવા જ્યાં મત આપે એ સત્તા ભોગવે. આ રીતનું કાર્ય ન કરવું જોઈએ. ફરી વખત કહું છું, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.